નવા નવા વ્લોગ બનાવે છે તો સપોર્ટ કરજો બધાય. પેલા પ્રથમ એમને શું કીધું ખબર મહેમાન આવ્યા હે પહેલી વાર દેખાય. અરે દેખાવ ને એરો ઊંચો થઈ ગયો. હા તેવડા આપી દો મને આપી દો શું વાર છે કેવો મહેમાન વ્યા થાય તેવા શાંતિ સર્વિસ મળી જાય પછી કહેતા નહીં. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે હવાર મસ્ત મજાને તૈયાર થઈ જશે ને હવે તો છે ને આપણે ખાવું છે ભૂખ લાગી બહુ એટલે તમે અંદર નાસ્તો કરતા અમારે નાસ્તો ન અમારે ખાવાનું હે હોય કે નહીં હવે ત્યાં આવું નહીં નહીં પૂરું થઈ ગયું બધું શ્રીમંત ને બધું પૂરું થઈ ગયું. હા તો કામ પૂરું થઈ ગયું હવે બધું બધું તો હવે ત્યાં ન આવવાનું એમ ને તાઈ ને જવાનું તો હીરા ગાવા નહીં છે ને હવે હા લે ઘઉં પડે ને કેમ આવું એ તો રોવે ને પહેરવા ના તો રો દીદી બેન જાય બાય બાય કે વાહ કેમ હા લે દાંત કાઢે તો દીદી દાઈ છે દીદી દાઈ છે મારા ભાઈ જ ગાંડો હે જો ને આ તો રોતો હતર માં કા તો હી બા હાથ કે તમે કેમ અત્યારે આવ્યા હતી હે ખાવા આવી જા તો એ તો 10 વાગ્યા 10 થરા નહીં ને વાગ્યા 9 વાગ્યા તે ખાવાનું બાકી તું શાક બાકી હતું એમ ને હા. હારું ખાઈ લેતો હરણ ઘૂંટવા જેલા હતા તે હરણ ઘૂંટીને વે ને ખાઈ લીધી બાય બાય કીજે દીદી બેન વાહ ના અવિનાશભાઈ કે બાય બાય એમ શરમ લાગે બાય બાય ના મારે તો મેહુરભાઈ તો ખાઈ એકલા ખાવા મેં આમ તો હમુય ને દોતા હમુ તો જો હા ચાલો હવે આપણે ખાઈ લઈએ એ સા કોને દેવા તા કોઈને પીવો ભાઈ સા હા ના મૂકી દે અને સા પીવાનું હોય કે નહીં એટલે કાંઈ કેટલી લઈને વી આવે મારે હાર સા પીવાનું હોય એને હે સાન દૂધ આપો આ કરીએ હાલ સાન દૂધ આપી દઈએ ને આપણે ખાઈ લઈએ તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને એને ભાઈ હવારમાં રૂપાઈ વ્લોગ શરૂ કરી નાખ્યો અને ખાવા બેસી જાય માં દીકરો હવે ખાવા બેસી જવું પડે ને તમે કાવીનેશ ભાઈ હે ખાવા મીઠા આવો વેન સાન દૂધ દીધી તું સાહ લઈ લીધી પછી અડદનું શાક કરેલું છે દા અડદનું શાક હે હા અડદનું શાક ને ઉભે ચાસ ને રોટલા ને મેહુરભાઈ ખાવા મીઠા ખાઈ લીધું કામે હું હા 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 તમે અવિનાશભાઈ ને છે ને ઘરે કા કરવું હોય ને ઘરે કા કરવું હોય ને કા ખાવા મીઠા છે હવે આપણે તો તરમાં કઈ ખાવાનું હોય નહીં આગળ થોડીક વાર પહેલા તો આપણે ઊભા શા થઈ હતી 9 વાગી જશે મારે છે ને 8:30 9 વાગે ઊભું થવાનું હોય કારણ કે સાંજે છે ને ભાઈ નેટવર્ક ઘરે આવતું જ નથી અને નેટવર્કના કારણે છે ને ભાઈ મોડા સુધી જાગતા હોય 10 11 12 10 વાગે તો વિડીયો અપલોડ કરવા રહીએ ને તો 1-2 વાગે વાઠે અપલોડ થાય એટલે છે ને ભાઈ બહુ નેટવર્કનું ઇસ્યુ અહીંયા આવે છે અમારી એરટેલનું સિમ કાર્ડ છે ને મારે એમાં બહુ કેવરા રહે છે વીઆઈમાં તો બહુ કેવરા આવે એટલે છે ને નેટવર્ક આવતું નહીં રહી સાંજે તે આપણે બ્લોગ ને એવું પૂરું થાય એટલે સાંજે તે અપલોડ કરવાનું હોય એટલે છે ને બહુ અઘરું પડી જાય યુટ્યુબમાં એક રીતે આમ ગણીએ ને તો આમ સારું પણ છે ને આવી રીતે છે ને ભાઈ રાતે હું કાલ રાતે છે ને 2 થી 2:30 વાગ્યા સુધી જાગતો હોઉં તો 2-2:30 વાગ્યા છે ને ઠેઠ સૂતો હોઉં અને ભાઈ એવું થાય યુટ્યુબમાં એટલે છે ને સવારમાં થોડુંક મોડું થઈ જાય ઊભું થવામાં તો એવું અત્યારમાં છે ને હવે જવું છે કારખાને થોડીક વાર ના કંઈક કામ હોય ને એ કરવા જાય તો ફેમિલી આપણે કારખાને ગયેલા હતા નથી વ્યવસ્થિત અત્યારે નીચે પાછા કેમ કે ઘેર આવી જશે મહેમાન અમારા બાજુના ગામથી જ આવેલા છે કળસારથી તો ભાઈ ને આવી જશે કેમ છે સારું ને સારું હવે જય માતાજી બધાને હા તો બધા કેમ છો ભાઈ જો અરવિંદભાઈ ને ઘરે આવ્યા છે યાદ અમે મળવા અને ભાઈ અમે ચેનલ બનાવી છે એ નવી હમણાં જ શરૂ કરી છે એટલે તો અરવિંદભાઈને મળીએ અને આપણને જેથી કરીને બધા સપોર્ટ કરે કેમ અરવિંદભાઈ હા એમ જ હોય ને અને ભાઈ હજી છે ને હમણાંથી શરૂઆત કરી છે હજી મસ્ત બ્લોગ બનાવે છે થોડાક બ્લોગ મેં જોયા છે અને મસ્ત બ્લોગ બનાવે છે ભાઈ તો ભાઈને સપોર્ટ કરજો ભાઈની ચેનલનું નામ શું છે તમારું મારી ચેનલનું નામ છે ભાઈ રમેશ નૈના વ્લોગ્સ તો ભાઈ ને હે ને ભાઈ સર્ચ મારીને જાજો સર્ચમાં આવી જાય છે ચેનલ તો સર્ચ કરજો અને હે ને ભાઈ મસ્ત વ્લોગ બનાવે છે તો સપોર્ટ કરજો બધાય અને રૂપાની બધા અંદર બેઠા છે તો ના એક કાંટો મારી આવું જો અહીંયા બધા બેઠા જય માતાજી બધાને હા અમારે તો દીદી બેન જાય રંબે છે અને બાની બેઠા કાબા હા અમીના નૈના બેન બેઠા હા નવા વ્લોગ બનાવે છે તો સપોર્ટ કરજો હા બધાય બધા એને સપોર્ટ કરજો બેન ને નેનેથી હા મારે તો દીદી એ તો પાસે આવું એને કા જા કે તો દાદા કે ના ના અહીંયા તો આવું છે ને જા
સારું હાલો તો જો ચા પાણી પી લીધા ને ઘડી વાર બેસીએ તો ફેમિલી આપણે ગયેલા હતા કારખાને નાથી પાછા હેઠે આવ્યા તરત જ થઈ ગયો કારણ કે ભાઈ આ મશીન છે ને એ જોરાવા જવું છે રિપેર કરાવવાનું છે કારણ કે ચકડીને એવું કંઈ ફરતું નહીં મારે આવા કામ હોય ગયો આવું કરવાનું હોય મારે અમારે એવું ભાઈ તો સારું કરી દે હાલો સારું કરી નાખો ભાઈ હાલો સારું કરી નાખો હાલો કાંઈ કા હવે ને અમારે બધી ખબર પડે તો હે હા તને આવડે કે હે હા તો ઈ જ ને ફરતી હા હા તો તરત કરી નાખે ને રિપેર આમ હે ભાઈ અમારે અત્યારે તો ભાઈ લુગડાને એવું ધોવાતું હતું તો એને વ્યાવી છે અને બાની ખાય છે તો હા મેં સારું હાલો હું પહેલાં હે ને મશીન હે ને રિપેર કરાવી આવું તો ફેમિલી 4 વાગી જશે 1:30 અને હે ને ભાઈ આપણી ઘરે હે ને ભાઈ મહેમાન આવી જાય હમણાં ગામડે તો આવેલા હતા મને ખબર હતી સુરતથી ગામડે તો પૂગી જાય પણ ગામડેથી મેં કીધું આપણા ગામમાં ક્યારે આવે ને એની વાત જોઈ રહ્યો તો ફાઇનલી ભાઈ પૂગી જાય કેમ છે ભદ્રેશભાઈ પેલા પ્રથમ એમને શું કીધું ખબર મહેમાન આવ્યા તો મહેમાન જ કહેવાય ને હા લે મહેમાન હોય તો સામે આલીને કોઈ કે જમવાનું બનાવી નાખો હા લે ને એવું ન હોય તો એ તો એમ એ તો કીધું તમે બાકી એવું કઈ હોય નહીં મહેમાન જ કહેવાય હે કેમ છે બસ મજામાં તમને કેમ છે 4-5 દિવસ રોકાવાનું છે આપણે હા 1 મહિનો કા આપણે એના કેટલા દિવસ રોકાતા 3-4 જમણ રોકાતા હા હા તો એટલા દિવસ અહીંયા રોકાવું જ પડશે પાછા તૈયાર થઈ જાવ ને અમારે હા હા પાછા પાકવા આવશું બસ હા કાઈ વાંધો લઈને જવા છે હમણાં 2 દી હારે રાખવાના છે હા તે વાંધો નહીં સુરત નથી લઈ જવા બીજે લઈ જાવ ગામડે લઈ જાય આ વખતે આપણે થી ભાઈ વાવેરા જોવા જાવું તમારું ગામ હા ઈ વાત સાચી કંકોત્રી દેવા આવેલા હે તો જાવું જ પડે ને હા પહેલાથી કીધેલું છે હા હા એ તો પાક્કો આવશું એટલે આવશું જ તે ભૂખ લાગી છે તમને હે ભૂખ લાગી તમને લાગેલ હે મને ખબર અમે તો ખાઈ લીધું હવે તમે બાકી છો તમે ખાઈ લો હા હું તો બેહી જાય હાલો હા તો ભાઈ મસ્ત જમવાનું આપી દીધું હે હવે બધા હે ને ખાવા બેસી છે તો ફેમિલી મસ્ત મજાના જમી અને હે ને ભાઈ મહેમાનને દવા લઈને આવી છે હીરા કહો હાલો હા તમારો બિઝનેસ હાલો હીરા કહાવાના હે પહેલી વાર એવું છે હાલો બતાવી દઈએ હાલો અત્યંતા તે જોઈ કે અત્યંતા તે જોઈ હિરણ ઘંટી એને જોઈ લે હા હાલો જાય ભાઈ અંદર અને જોઈ દેખાય અરે દેખાવ ને હીરો ઊંચો થઈ ગયો હા નહીં મેળ આવે નો આવે ચાર પેલ તો માઇન્ડ કપાણા કેમ ઊંચો થઈ ગયો હીરો ડાઈમાં એવું છે તો ભાઈ મહેમાન ને હીરા ઘરમાં બેહાડી દીધા છે તેલ ચાર હલકા કપાણા હા ઉચકી ગયો હા ઊંચો થઈ ગયો હા હે હીરા ઉચકાવી કારીગર નો હાલે ભાઈ ડાયું બગડે હા જો ભાઈ જો બધા હીરા કહે છે આ બધું બધા હીરા કહે છે અને ભદ્રેશભાઈ બેહડા છે એક હીરો બનાવવા હે આવે મજા આવે મજા ને હીરા બનાવવાના આવે મજા તો થોડુંક આમાં શીખવું પડે હો ભાઈ ટ્રેનિંગ લેવી પડે અમારે હા એમ અમારે રઘુભાઈ થી શીખવું પડે હો અમારે શીખવું પડે તો જો ભાઈ એવું છે બેન ને આવડે તળિયા ની હીરા બેન પાસે શીખી લેજો હા બસ ના શીખી લેજો તો ભાઈ એવું છે ઘડીક વાર છે કે હીરો બનાવવા આવ્યા છે એક જો બનાવ્યો છે અડધો બીનો ને ત્યાં ઉચકી ગયો છે હવે બધા જો હીરા કહે છે તો ફેમિલી અત્યારે કારખાનેથી આવ્યા છીએ આપણે ઘેરે અને હે ને હવે જવાનું છે પાછું ભાઈ અમારે સોનીની ને ઘેરે ભદ્રેશભાઈ લીધા તો પડશે જ જાવું પડે ને ભાઈ હા લીધા જ પડે ને બધે ચા પાણી પી આવી હા અને ઠંડુ ભાઈ તો ઠંડુ પી લેવું હા યાર આ દીદીને લઈ જવાનું છે એ દીદી આવવાને તારે ક્યાં જવું શાંતિ મામન કરે રમેશ મામાનું કેતો આવડે ને ઘેર જવાને આવડે હાલો જો બધા તૈયાર થઈ ગયા છે હા સોનીબેન ની ઘેરે બધા અલગ અલગ બધા આવી જાય બધા હા બધાને આવી જાય હા તો ભાઈ સ્પેશિયલ ત્યાં હાટું ત્યાં જવાનું કે તો હવે હે ને નીકળીએ ફટાફટ અને ના આટો મારીને લઈ આવીએ અમે કોઈ જ આવીને તો અમારે હાટું કોઈ જ સોડા નહીં લેવા આજ મહેમાન આવ્યા હતા થોડી એમને વાહ હા તેવડાને આપી દો મને આપી દો મને પીવી
હા હવે સોડા લઈને વી અલ્યો તરત વાહ અમે તો કોઈ સોડાઈ ને ભાળે અહીંયા તમે નજીક રહ્યો હા તમે નજીક રહ્યો હા તમે સુરત થયો એટલે હા હે ત્યાં આવે તેઓ પનીર ને એવું બધું ખાવા માંગે એવું સોડા ન હાલે તમે યાર ટાઈમના વેળા વધારે કરો શું કરે આ બધા યાર એને સોડા ન ભાવે પનીર ને એવું ખાવાનું હવે મારે કેવું પડે તો ભાઈ એટલા બધા સાયકલા આવતે હવે મારે શું ભૈજા ને એવું ખાવાનું હોય કે એટલે મને સોડા ન પાય સારું સારું હવે આ મહેમાન ને ભૈજા ને ખાવાનું એને સોડા આપી એને ભૈયા ખાઈ જવાનું હા હાલો સોની હવે કઈક ભૈજા ને કઈક બકડીયું મૂકો હવે હજી વાર છે શું વાર છે તે અત્યારે જનું હોય કેવો મહેમાન વ્યા થાય તેવા મહેમાન થોડા થાય હા તમે ખાધો મહેમાન વ્યા થાય ને તેવા એકલા મહેમાન નીકળી જાય આને કઈક કોને આને કરડે હાલો આવકારો દે તમને આવકારો દે કરડે એટલે આવકારો દે હા ઈ કરડે પગે કરડે જાય બાસકા મારે કડી દેવો ને તરસીને દેવરો દાવ પર લોહી કાઢ નાખી હા ઈ ખાલી તમને કેવો થઈ ગયો નવરાયો લાગે હમણાં આજ નવરે હોય છે જો બધા બેઠા હાલો કઈક પૈસા બેસા મૂકો કઈક તો પેલું પણ હમણાં ન હોય એટલે ખંભા ન હોય પનીર બનીર લઈ આવે પનીર ના લેવા જાવ ને લેવા જાવ તો આવડા સુરત વાળા હોય ને પનીર જ ખાવાનું કાંઈ નહીં પનીર તમારે ખાવું એમ કહો અમારે જે હોય પનીર તમારે ખાવું આવડે હે સોની ને કરી કર બેહાડીને પછી કે ઉપડો એમ કાંઈ કઈ ખવડાવશે બવડાવશે નહીં ભાઈ ચા પીવા આવ્યા ખાલી સોડા પીવા બસ સોડા ને એવું પી લીધું છે હવે ભાગવાનું આગળ થોડી પાછી આ નહીં રેવાની હા રોકાઈ જાવ હા તે રોકાઈ જા હા તે રોકાઈ જાવ હા અમારે કઈ કામ નહીં તમે તો ઉપર જાવ તમે હા તે વિયો જાય જાવ હા તે હું વિયો જાય હાલો મળે હા જો ભાઈ બધા અહીં બેઠા છે અને અહીંથી હે ને બધા વાતું બગડાટી બોલાવે છે દેશી ઘડી કેવડાય બસ 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 એ ઢોંટી હાલો ને હવે રોકાવાનું છે પણ અહીં હવે પછી નીકળે જ નહીં વળી કોઈ નીકળે કહેતું જ આવી જ નહીં નહીં લા. મહેમાન હે નકર આપણે હું તને હે ને સર્વિસ આપી દે મને સરસ આપો મને માર માને ઘેર મને નહીં સરસ આપવાની હા તો આપણે હવા શાંતિ હો રહેવા શાંતિ શાંતિ હો એટલે શાંતિ રાખવાનું બરોબર શાંતિ હોય કે નકર આગળ અહીંયા તમારા ઘર હે તો સર્વિસ મળી જાય સર્વિસ મળી જાય પછી કહેતા નહીં મળી જાય તરત વાર જ નહીં લાગે આય આમ શાંતિ હો આય શાંતિ હો રમેશ કઈ કાને કો કઈ તમને કહેવાની જરૂર છે નકર આગળ બરોબર જ છે સર્વિસમાં આગળ મારા અહીંયા અમારા સર્વિસ ઘરે દેવી આવ્યા ને જાય. અમારે કઈ કહેવાય નહીં ભાઈ હા તમારે ઘેર આવીને કેવું હા તે આવો હો? હાલો આવો હાલો હમ? હાલો કોઈક માણસ વાતો કરે આ ઘેર આવ્યા ને મેરે અહીંયા હા એની કરતા ના આવ્યા હોય. અમે પાછા માર ખાઈ લઈને દીદી આગળ બેહો અને અને કે હાલો હવે હાલો ભાઈ ચાલો જો સમજો રેડી થઈ ગયા બધા હવે જાગી ગયો છે હારો હાલો હવે નીકળી ભાઈ ઘેરે તો ફેમિલી હે ને અત્યારે અમે ઘેરે ભાગતા હા અને ભાઈ હે ને આ રસ્તામાં મામી ભેગા થઈ ગયા કા મામી હા અમાર ઘેર જઈને આવ્યા ને હું તો ઘરે આવી હા અમારે તો ખાસ મળવાનું હતું ને મામી ને મળવાનું હતું હા. હું આવી હતી ને મામી હાટુ જ આવી હતી આપણે મળી ગયા હા એ મળી જાય પ્રશ્ન કરી લીધા મને છે ને મામી નો સ્વભાવ ગમે અને મને તો વાડી બહુ ગમે હા એ હાટું સ્પેશિયલ ભાઈ જોવા આવેલા હતા કે તો હે ને જો આ પાછા અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા ભેગા થઈ ગયા ને મામી તે અહીં ઊભા રહી ગયા વાતો ને એવું કરે ને હવે અમે જઈએ ઘેરે તો ફાઇનલી હે ને ભાઈ ઘેરે પૂગી ગયા છે કાવું હા કે હે મારા ભાઈ થાકી ગયા તો જાગ્યો કેવો હતો ખીધા આમ તો પસાડવા મીઠા આમ તો ત્યાં સુધી ફગાવ્યું ગાંડો તો ભાઈ જો ઘેરે વિયેવા છે અને હવે બધા વિયેવા તો મમ્મી ભાઈ ને હવે જવાનું છે બીજી જગ્યાએ ક્યાં જવાનું છે એ તમને છે ને ભાઈ નેક્સ્ટ બ્લોગની અંદર ખબર પડશે બીજા બ્લોગમાં એટલે આ બ્લોગમાં નહીં ખબર પડે તો જવાનું છે મસ્ત જગ્યાએ પદ્રેશભાઈને લઈને કાં તમે જ લઈ જાઓ ને હા હા હું જ સુરત લઈ તમે આવો તો અમે લઈ જઈએ હા તમે જાય ચો હાલો હા તૈયાર હા એ આવું તો ભાઈ જવાનું છે બધી જગ્યાએ જવાનું છે હવે ક્યાં ક્યાં જઈએ ને તમને છે ને ભાઈ બીજા બ્લોગની અંદર ખબર પડશે હવે આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય